મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી તાલુકામાં આજરોજ તારીખ 22/1/2024ના રોજ આજે સવારે હાલોલ રોડ પર આવેલ શ્રી જલારામ બાપાના મંદિરે 35 વાગે શ્રીરામ ભગવાનની આરતી કરી જલારામ મંદિરેથી પ્રભાત ફેરી બોડેલીના રાજમાર્ગ પર નીકળી અને રામજી મંદિરે પહોંચી પૂર્ણાહુતિ કરી હતી અને રામજી મંદિરે પણ મહાઆરતી કરી હતી। સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર છે। ठेर ठेर जग्याओं मंदिरों में तथा जाहिर जग्याओं पर जय श्री रामना जयघोष साथे धार्मिक कार्यक्रमों और पूजन अर्चन हनुमान चालीसाना पाठનું आयोजन કરવામાં આવી રહ્યું છે। જિલ્લાના રામ મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર જિલ્લાના મંદિરોને સજાવવામાં પણ આવ્યા છે, જેમાં બોડેલી તાલુકામાં પણ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। બોડેલીના જલારામ મંદિરેથી છેલ્લા 10 દિવસથી પ્રભાત ફેરી ભગવાન શ્રી રામના જયઘોષ સાથે રોજ કાઢવામાં આવતી હતી। આજરોજ તારીખ 22 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 35 જલારામ બાપાના મંદિરે મહાઆરતી કરવામાં આવેલ। આ ઉપરાંત સમગ્ર બોડેલીના મંદિરો ધાર્મિક સ્થળોને સજાવી દેવામાં આવ્યા છે અને દરેક નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી જય શ્રી રામનો નારો સંભળાઈ રહ્યો છે। સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાની જનતામાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, જ્યારે ભક્તો ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશનો દરેક નાગરિક આ ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમનો સાક્ષી બનશે અને ધન્યતા અનુભવશે। રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम।